चलो जुओ दाखला नंबर 19 ई रेस टू एक्स इंटू 1/x माइनस 1/x²। ओके, तो अहीं आपणे रकम लखीए तो जे आपने आप्युं छे एमां बाजुनुं पद आप्युं छे एनुं विकलन बाजुमां गोठवाय छे। जेम के 1/x होय तो एनुं विकलन शुं थाय तो के माइनस 1/x² इंटू dx बराबर है। तो આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ तो જવાબની અંદર જો સીધું લખશું તો શું આવશે e⁻x ઇન્ટુ 1/x પ્લસ c। ઓકે, તો આ સીધો જવાબ થઈ ગયો કે જ્યારે કોઈ પણ પદ આપેલું હોય એનું વિકલન જો બાજુમાં ગોઠવાતું હોય તો e⁻x ઇન્ટુ મૂળ પદ એટલે કે 1/x બરાબર। આની પહેલાં પણ મેં તમને એવું શીખવાડ્યું હતું કે d/dx जो 1/x હોય અને આનું વિકલન કરો તો શું આવશે માઇનસ 1/x²। બરાબર। એ જ રીતે આપણે યાદ રાખીએ કે જો ગમે ત્યારે તમને અહીંયા 1/x છે એ રીતે ધારો કે 2 ઘાત આપેલી હોય 1/x², તો અહીંયા કેમ 1 ઘાત હતી તો 2 ઘાત થઈ, એવી રીતે 2 ઘાત હોય તો શું થઈ જાય 3 ઘાત થાય। જેમ કે x² ને ઉપર લઈ જાઓ તો -2 થાય। હવે આનું જો વિકલન કરવામાં આવે તો શું થશે -2x - 3। હવે આને આપણે લખશું તો શું થશે -2/x3 બરાબર છે। કારણ કે અહીંયા ઉપર 2 હતા એટલે આપણી પાસે શું આવ્યું 2/x3 એટલે કે જેટલી અહીંયા 1/x², જો અહીંયા 1/x હતું તો -1/x², જો xની 1/x² હતો તો -2/x3। એ રીતે એક એક સ્ટેપ આગળ વધતા જશો એટલે તમને આગળ મળશે। હવે જોઈએ આપણે દાખલા નંબર 20 એની અંદર આપણને આપ્યું છે i બરોબર e⁻x x-3 અને x-1 ની ઉપર ક્યુબ છે બરોબર। તો હવે રકમ જોઈને વિચારો કે આની અંદર આપણે શું કરી શકીએ। તો ઉપર x-3 છે, નીચે x-1 અને એનો ક્યુબ છે, તો ઉપર x-1 આવતો હોય તો એવું કંઈક વિચારાય તો 3ના ભાગ પાડી શકીએ આપણે। અહીંયા શું કરશું તો કે x-2 - 1 અને નીચે શું આવશે x-1³ ઇન્ટુ e⁻x। હવે 1 ને આગળ લઈ લો તો શું આવશે x-1 અને x-1³ -1/x-1³ બરોબર છે ઇન્ટુ e⁻x બરોબર। આને એકને ઉડાડી દઈએ તો 1/x-1² માઇનસ અહીંયા શું આવશે 1/x-1³ ઇન્ટુ e⁻x જો છે। તો આનું વિકલન કરો તો આ આવે, જેમ કે આપણને કીધું 1/x હોય તો શું આવ્યું -1/x², એમ 1/x-1² હોય તો -1/x-1³ થશે બરાબર છે। જુઓ ફરી એવું હોય તો આપણે એનું વિકલન કરી જોઈએ કે 1/x-1² આનું વિકલન આપણે કરીએ તો સોરી અહીંયા આપણને 2 મૂકવાના હશે કેમ કે 1 આગળ લીધો તો 2 પાછળ મૂક્યા તો અહીંયા 2, તો આપણે જોઈએ તો ઉપર 2 આવે। અહીંયા જુઓ તમે -2/x3 બરાબર છે। તો 1/x-1² છે એનું વિકલન કરીએ તો x-1 - 2 ઘાત -2x-1 ની ઉપર -3 ઘાત તો -2 એમનો અને છેદમાં શું આવશે x-1³ બરાબર છે। જો આવ્યું આનું વિકલન કરવાથી આપણને બાજુમાં મળે છે, એનો મતલબ કે આપણે આનો જવાબ શું લખી શકીએ i બરોબર e⁻x અને બાજુમાં શું આવશે મૂળ પદ શું હતું 1/x-1² થઈ ગયું। ઓકે, તો i બરોબર e⁻x ના છેદમાં 1/x-1² આ રીતનું આપણે લાવી શકીએ બરાબર છે। તો આ રીતે ગમે ત્યારે બાજુમાં વિકલન ગોઠવાતું હોય તો સીધો જવાબ આવી શકે। ચલો જુઓ દાખલા નંબર 21 e⁻2x ઇન્ટુ sin x i બરોબર e⁻2x ઇન્ટુ sin x dx। ઓકે, હવે જો આપણે આનું ખંડસ્થ સંકલનની રીતે કરીએ
તો u બરાબર શું આવશે? તો પહેલાં બેઝિક વિધેય આવશે એટલે કે e⁻²x અને v બરાબર ત્રિકોણમિતિય વિધેય એટલે sin x. હવે આને આપણે ખંડસ્થ સંકલનમાં મૂકીએ તો શું આવે? I બરાબર e⁻²x સંકલન ઓફ sin x dx માઇનસ d/dx e⁻²x ઇન્ટુ સંકલન ઓફ sin x dx into dx. e⁻²x sin x નું શું થશે? સંકલન કરવાનું છે એટલે માઇનસ cos x માઇનસ સંકલન, આનું વિકલન કરવાનું છે e⁻²x. તો e⁻²x નું e⁻²x થાય, ઉપર 2x નું શું થઈ જાય? 2 ઇન્ટુ sin x નું શું થશે? માઇનસ cos x dx બરોબર માઇનસ e⁻²x cos x 2 બાર લઈ લઈએ અને માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 2 e⁻²x ઇન્ટુ cos x dx. ઓકે, તો આનું ફરીવાર આપણે યુવી વાળી રીત પ્રમાણે કરવું પડે ખંડસ્થ સંકલન. તો આને આપણે એમ રહેવા દઈએ તો e⁻²x ઇન્ટુ cos x પ્લસ 2. અહીંયાથી આપણે જોઈએ તો u બરાબર e⁻²x અને cos x એને v લઈએ તો e⁻²x ઇન્ટુ સંકલન ઓફ cos x માઇનસ dx માઇનસ e⁻²x d/dx e⁻²x ઇન્ટુ સંકલન ઓફ cos x dx into dx. ઓકે, હવે ફરી વાર કરીએ તો માઇનસ e⁻²x into cos x પ્લસ 2 e⁻²x cos x, તો cos x નું શું થશે? sin x માઇનસ d/dx e⁻²x નું e⁻²x into 2 cos x નું શું થશે? sin x into dx. આ બાર બે બાર કાઢી નાખીએ આપણે તો શું થાય જોઈએ, અને આ જે 2 છે એને આપણે અંદર જવા દઈશું. આ રીતનું થશે માઇનસ e⁻²x આખું પદ હતું એ શું હતું? I ઇન્ટુ cos x પ્લસ 2 ને અંદર જવા દો e⁻²x ઇન્ટુ sin x. બે અંદર જશે, અહીંયા બે છે, બે ને બે દુ 4. હું બાકી રહ્યું e⁻²x ઇન્ટુ sin x dx. આ તો રકમ છે જોઈ લો e⁻²x ઇન્ટુ sin x, એ તો આ I હતો તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? I, પણ કેટલી વખત આવશે? 4 વખત બરાબર. તો આ 4 વખત I આવ્યો એને આ બાજુ લઈ જાઓ તો શું થશે? 5I, કેમ કે આની જગ્યાએ તમે શું લખી શકો? I લખી શકો. તો 5I બરોબર માઇનસ e⁻²x into cos x plus 2 into e⁻²x into sin x બરોબર. તો આ રીતનો આપણે દાખલો ગણી શકીએ. હજી જો આની અંદર આપણે ફેરફાર કરવો, આ 5I બરોબર માઇનસ e⁻²x into cos x plus 2 into e⁻²x into sin x. આ 5 ને તમે નીચે જવા દો તો આપણો જવાબ શું આવશે? I બરોબર 1/5 અને આગળ લઈ લઈએ તો આવું થશે 2 e⁻²x into sin x minus e⁻²x, અથવા તો e⁻²x ને જો કોમન કાઢ્યા હોત તો અહીંયા શું આવે? e⁻²x. અહીંયાથી આપણે કોમન કાઢી નાખીએ બરોબર છે, અહીંયાથી અને આમાંથી, તો અહીંયા શું વધશે? તો આને પહેલા લખીએ કારણ કે પ્લસ છે એટલે 2 sin x અને વચ્ચે માઇનસ ની નિશાની અને શું આવશે? cos x પ્લસ c. આગળ પાછળ કરી અને આપણે આ રીતે લખીએ તો આ આપણો આન્સર થઈ ગયો બરોબર છે. c અહીંયા કેમ ના લખ્યું કે આ પદને આપણે I નામ આપ્યું. I એટલે રકમ, રકમની અંદર e⁻²x sin x હતું એટલે I, તો 4I થઈ ગયા, એને આ બાજુ આવવા દીધા 5I થઈ ગયા, અને પછી આપણે જે પદ આવ્યું એમાં પાછળ શું લખ્યું? c. તો આ આપણો જવાબ આવ્યો. હવે આ એક દાખલાની રીત છે, આ અત્યારે આપણે ગણી શકીએ, પણ ક્યારેક તમને MCQ ની અંદર જો આવી રકમ આપી હોય
તો આ એક સૂત્ર છે કે જેની અંદર cos અને sin આવે કે e⁻ax sin એટલે કે e ની ઉપર કોઈ ઘાત વાળું પદ હોય, જેમ કે અહીંયા 2x હતું, જોઈએ આપણે i બરોબર શું હતું તો કે e⁻2x into sin x આપણને આવું આપ્યું છે, બરોબર છે। તો e⁻2x તો અહીંયા શું આપેલું છે a બરોબર કેટલા થશે 2 sin x તો sin bx + c એનો મતલબ કે અહીંયા x ની આગળ જો અહીંયા b હોવું જોઈએ પણ અહીંયા કંઈ નથી, એનો મતલબ b બરોબર 1 છે, પ્લસ k હોવો જોઈએ તો k નથી, એનો મતલબ કે = 0, એટલે કે કૌંસની અંદર ખાલી sin bx આપ્યું છે, તો જો b ની જગ્યાએ તમે 1 મૂકો તો એ sin x થઈ જાય। તો એ સૂત્ર પ્રમાણે જઈએ તો નીચે આપણને સૂત્ર આપ્યું છે e⁻ax એટલે કે e⁻2x એની જગ્યાએ 2 છે, a² એટલે 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 થઈ ગયું। પછી સૂત્રની અંદર જઈએ તો a એટલે કેટલા 2 sin bx + k તો 0 છે પણ b 1 છે તો શું આવશે k ની કિંમત 0 b ની કિંમત 1 તો ખાલી શું વધશે x, વચ્ચે છે એની નિશાની માઈનસ, b બરોબર શું છે 1 છે, પછી શું આપેલું છે cos b ની કિંમત 1 * x અને પ્લસ c, બરોબર। તો જો આ રીતે તમે આનો ડાયરેક્ટ જવાબ પણ લાવી શકો જો તમને આ સૂત્ર આવડતું હોય, બરોબર છે, તો આપણે એનો MCQ ને એની અંદર ઉપયોગ કરીએ તો ડાયરેક્ટ જવાબ લાવી શકીએ। જો e⁻2x ના છેદમાં 5 2 sin x - cos x + c, ઓકે। તો આ રીતના આ પેલા sin નું સૂત્ર હતું, sin હોય તો વચ્ચે માઈનસ આવે અને આગળ sin છે તો પેલા sin લેવાનું પછી cos લેવાનું, જ્યારે cos હોય ત્યારે વચ્ચે પ્લસ આવે પણ cos છે તો પેલા cos લેવાનું પછી sin લેવાનું, બરોબર। બંને સૂત્ર એક સરખા જ છે। ક્યારેક તમને અહીંયા e⁻2x * sin x ની જગ્યાએ e⁻2x * cos x પણ આપ્યા હોય તો આ રીતનો દાખલો તમે ગણતરીથી કરી શકો, અને જ્યારે MCQ ની અંદર જો ડાયરેક્ટ હોય તમને આ રકમ આવડતી હોય, સૂત્ર આવડતું હોય તો તમે ડાયરેક્ટ જવાબ પણ લાવી શકો। ચલો જુઓ દાખલા નંબર 22 ની અંદર આપ્યું છે sin inverse 2x ના છેદમાં 1 + x²। હવે અહીંયા એક જ પદ આપ્યું છે અને અહીંયા 2x 1 + x² છે, જો તમે x ની જગ્યાએ t મૂકો તો sin 2θ નું 2t નું સૂત્ર આવે 2t/1 + t², તો આપણે x બરોબર tan θ ધારી શકીએ। ચલો x બરોબર tan θ ધારો। હવે જો આનું વિકલન કરીએ તો શું થશે, આપણી પાસે આવું પદ આપેલું છે કે i બરોબર sin inverse 2x/1 + x² dx, ઓકે। તો હવે x બરોબર tan θ હોય તો dx બરોબર tan θ નો શું થઈ જાય sec² θ * dθ, ઓકે। તો હવે આપણે કિંમત લખીએ તો i બરોબર sin inverse 2 x ની જગ્યાએ હું લખશું tan θ / 1 + tan² θ into dx ની જગ્યાએ શું આવશે sec² θ * dθ। જો આ sin 2θ નું સૂત્ર છે કેમ કે 2t/1 + t² એટલે sin 2θ થાય, તો હવે આપણે લખીએ તો શું આવશે sin inverse sin 2θ into sec² θ into dθ। જો sin ઉડી જશે તો અહીંયા શું આવશે 2 ને બહાર કાઢી આપણે તો આપણી પાસે આવ્યું θ into sec² θ into dθ, ઓકે। તો આ રીતનું પદ આપણી પાસે આવશે। તો આની અંદર આપણે જોઈએ તો θ છે અને sec² θ છે તો θ u આવશે અને આ t એટલે આ તો છેલ્લે આવે LIATE, t એટલે ત્રિકોણમિતિ અને a બેઝિક વિધેય છે તો પહેલા θ આવશે અને પછી શું આવશે u બરોબર આપણે θ લઈ શકીએ અને b બરોબર શું લઈ શકીએ sec² θ, ઓકે। તો હવે આનું આપણે જો uv વાળી રીતથી સંકલન કરીએ ખંડસ્થ સંકલનની રીતથી તો 2 પેલું શું આવશે θ સંકલન ઓફ sec² θ dθ minus d/dθ શું આવશે θ into સંકલન ઓફ sec² θ into dθ into dθ। હવે આનું આપણે સંકલન કરીએ તો જુઓ 2 θ એમનો sec² θ તો sec² θ નું શું થઈ જાય tan θ
માઇનસ થીટા તો એનું શું થશે 1 અને sec સ્ક્વેર થીટા નું શું થશે tan થીટા થઈ ગયું ઇન્ટુ d થીટા ઓકે અહીંયા આવશે tan થીટા ઇન્ટુ t થીટા હવે આપણે આનું એકનું સંકલન કરીએ તો શું આવશે 2 ની અંદર જવા દઈએ તો 2 થીટા ઇન્ટુ tan થીટા 2 ની અંદર જવા દો તો -2 tan થીટા નું શું થશે log mod sec થીટા અને પ્લસ શું આવશે c ઓકે તો આવું આવી શકે જો આ માઈનસ છે અને તમે sec નું cosec માં ફેરવી દો તો આ પ્લસ થઈ જાય 2 થીટા ઇન્ટુ tan થીટા પ્લસ 2 log cos થીટા અને પ્લસ c ઓકે તો હવે આપણી પાસે છે x બરોબર tan થીટા હવે જો x બરોબર tan થીટા હોય બરોબર તો આપણે શું લઈ શકીએ અહીંયા જો થીટા લઈએ તો x ના છેદમાં 1 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ અને તો કર્ણ શું આવશે તો કે √1 + x² બરાબર છે કર્ણ પાયથાગોરસની વ્યાખ્યા શું થાય કર્ણના વર્ગોનો સરવાળો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય બરાબર એટલે કે આનો વર્ગ અને આનો વર્ગ બંનેનો સરવાળો કર્ણ જેટલો હોય થઈ ગયો √1 + x² તો અહીંયા શું આવશે 2 થીટા એટલે કેટલા તો થીટાને કરતા બનાવો તો tan ઇન્વર્સ x અને tan થીટા બરાબર શું હતું x + 2 log cos થીટા બરાબર શું આવશે 1 ના છેદમાં પાસેની બાજુના છેદમાં કર્ણ તો √1 + x² + c ઓકે તો હવે આને આપણે લખીએ તો 2x tan ઇન્વર્સ x + 2 log જો આને તમે ઉપર લઈ જાઓ તો નીચે જે પદ હતું એ ઉપર જશે તો શું થશે 1 + x² - 1/2 અને પ્લસ c બરાબર છે 1 + x નો √1/2 હતું ઉપર ગયું તો -1/2 + c એટલે આ રીતનો આપણે જવાબ લાવી શકીએ ઓકે આપણો જવાબ આવી ગયો પણ જો હજી આની અંદર આપણે ફેરફાર કરવો હોય તો હજી આ 2 છે લોગનો એવો ગુણ છે કે આગળ જે સંખ્યા હોય એ ઘાતમાં જતી રહે તો આપણે આવી રીતે પણ લખી શકીએ 2x * tan ઇન્વર્સ x 2 ને ઉપર લઈ જાઓ તો log 1 + x² માનાંકમાં આ જે ઉપર 2 જશે એ 2 ઉડી જશે બરાબર છે જો અહીંયા 2 છે આ 2 ઉપર જશે તો શું થશે 2 ઉડી જશે અને -1 ઘાત થશે અને પ્લસ c અને -1 ઘાત હોય તો માનાંકમાં છે એટલે ઉપર જશે તો 1 ઉડી જશે તો અહીંયા શું આવશે -1 ઘાત બરાબર તો આ રીતે આપણે લખી શકીએ ચલો જુઓ 23 અને 24 અને MCQs જુઓ 23 માં કે સંકલન ઓફ x² * e⁻x³ dx તો અહીંયા x³ છે અને અહીં x² છે તો આપણે એવું વિચારીએ કે જો x³ બરાબર હું t ધારું ને તો એનું વિકલન કરું તો એની અંદર મને x² જોવા મળે તો જોઈએ અહીં x³ બરાબર t હવે x³ t લઈ લો તો 3x² dx બરાબર શું થશે dt 3 વડે ભાગી નાખો એટલે કે x² dx બરાબર 1/3 dt ઓકે તો આપણે આની જગ્યાએ લખી શકીએ કે x² * dx શું થશે I બરાબર 1/3 સંકલન ઓફ dt વધ્યું શું e x³ બરાબર t e⁻t 1/3 e⁻t નું e⁻t થાય અને પ્લસ c કિંમત મૂકી દો તો I બરાબર 1/3 e⁻x³ પ્લસ c જ્યાં t બરાબર x³ ફરી મૂકી દઈએ તો આપણો આન્સર થઈ જશે હવે એ જ રીતે આપણને અહીંયા આપ્યું છે I બરાબર સંકલન ઓફ e⁻x * sec x કૌંસમાં 1 + tan x તો e⁻x ને એમ લેવા દઈએ sec x ને અંદર ગુણીએ તો sec x પ્લસ sec x * tan x dx ઓકે તો હવે આપણે જોઈ શકીએ કે જો જ્યારે પણ e⁻x હોય ને તો એક જ વિચાર કરવાનો કે જે અહીંયા આપ્યું હોય એનું વિકલન બાજુમાં થાય છે તો sec x જુઓ sec x નું વિકલન થાય sec x * tan x એનો મતલબ કે આનું વિકલન બાજુમાં ગોઠવાય છે જો f of x બરાબર sec x છે
અને f(x) બરોબર sec x into tan x. ઓકે, તો જ્યારે બાજુમાં જે આપેલું હોય પદ એનું વિકલન બાજુમાં ગોઠવાતું હોય તો આપણે સીધો જવાબ આવે e⁻x એમનેમ અને મૂળ પદ એટલે sec x અને પ્લસ c. ઓકે, તો આ રીતે આપણે આન્સર લાવી શકીએ. તો આ બંને MCQs હતા જે આપણે ગણી દીધા. આ રીતે આપણી પાસે 7.6 પૂરું થાય છે.